કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ રૂપિયા 700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા રૂપિયા 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો કંઈક આ પ્રકારની મને રકમ આપેલી છે અને ટોટલ ઇનામ આપણે 700 માંથી આપવાના છે. એટલે જેટલા ઇનામ સાથે ઇનામ આપવાના છે એનો સરવાળો કરી તો કેટલો થશે? 700 થશે. એટલે અહીંયા હું લખી SN બરાબર કેટલા થાય? 700. કંઈક આવું SN બરાબર આપેલું છે અને મને એવું કીધું છે કે 7 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે. એટલે સૌપ્રથમ આપણે અહીંયા ધારણા કરી લઈએ કે ધારો કે પ્રથમ ઇનામ રૂપિયા X છે. બરાબર. જે પહેલા નંબરમાં વિદ્યાર્થી હશે ને એને રૂપિયા X જેટલું ઇનામ આપવામાં આવે છે એવી આપણે ધારણા કરી લીધી છે. તો પછીના બાકીના દરેક માટેના જો ઇનામોની રકમ જોઈએ તો શું થાય છે કે દરેકમાં એના કરતા 20 રૂપિયા ઓછું ઇનામ આપવામાં આવે છે. એટલે પ્રથમ નંબરમાં જેને ઇનામ આપવામાં આવ્યું હશે એને X રૂપિયા થયા. બીજા નંબરમાં જેને ઇનામ આપવામાં આવ્યું હશે એને X માઇનસ કેટલા થશે? 20. X બરાબર જે કિંમત આવતી હશે એમાંથી કેટલા બાદ કરવાના થશે? 20 બાદ કરવાના થશે. એટલું એને ઇનામ મળશે. પછી ત્રીજા નંબર ઉપર હશે એને શું થશે કે X માઇનસ આ 20 તો માઇનસ હતા, હજી માઇનસ 20 કરી તો માઇનસ કેટલા થશે? 40. બરાબર. કેમ કે પહેલા નંબરની કમ્પેરિઝનમાં 40 જાય. હવે બીજામાં જેટલું હતું એના કરતા 20 ઓછા છે. દરેક આગળના ઇનામ કરતા 20 ઓછા કીધા તો આમાંથી હજી માઇનસ 20 કરી તો કેટલા થઈ જાય? માઇનસ 40 થઈ જાય ને. આ જ પ્રકારે કન્ટિન્યુઅસલી આની જે શ્રેણી છે એ ચાલુ રહે છે. આવી કંઈક અહીંયા શ્રેણી બને છે અને SN બરાબર ટોટલ 700 કીધું છે એટલે એનો મતલબ 700 માંથી જ ઇનામ આપવામાં આવે છે અને કેટલા ઇનામ આપવામાં આવે છે? 7 આપવામાં આવે છે એટલે N બરાબર થશે 7 અને અહીંયા A બરાબર જોવા જઈએ તો A બરાબર મારી પાસે કિંમત છે X. આવી બધી આપણી પાસે કિંમત છે. આ જે પદ છે એ આપણા માટે થશે A1, પછી આ પદ થશે A2, આ થશે A3 અપ ટુ છેલ્લે જે પદ આવશે એ શું આવશે? A7. કેમ કે 7 ટોટલ પદ જ 7 આપ્યા છે તમને. SN બરાબર 700 કયો અથવા તો આપણે આમ કેવું હોય ને S7 બરાબર 700 તો પણ ચાલે. બરોબર. અહીંયા SN બરાબર 700 લખો કે S7 બરાબર 700 લખો તો એ સરખું જ થશે. હવે જો આનું સાદું રૂપ આપીએ, આ દરેકનો મારે શું શોધવાનું છે? સરવાળો શોધવાનો છે અને ગમે ત્યારે સરવાળો શોધવાનો હોય એટલે આપણે આમાં SN વાળું સૂત્ર આવે છે. તો SN વાળું હું સૂત્ર મૂકું. સૂત્ર શું છે? તો સૂત્ર આવું છે SN બરાબર N ના છેદમાં 2 કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 ગુણ્યા D. બરોબર. કંઈક આવું છે અને આમાંથી D શોધવું હોય તો કેમ શોધશું? તો જો અહીંયા D શોધવું હોય તો શું થાય? A2 માઇનસ A1 થાય. A2 માઇનસ A1. A2 બરાબર શું આપ્યા કે X માઇનસ 20. માઇનસ ની નિશાની આપી એટલે માઇનસ ને A1 બરાબર આપ્યા છે X. આ X અને X ઉડી ગયા તો બરાબર શું વધે છે? માઇનસ 20. એટલે D બરાબર કેટલા મળે છે? માઇનસ 20 મળે છે. SN બરાબર કયો કે S7 બરાબર કયો? એના બરાબર મને 700 આપેલા છે એટલે ત્યાં હું મૂકી દઈશ 700 બરાબર. N ની જગ્યાએ ટોટલ પદ આપણે 7 જ આપ્યા છે કેમ કે ઇનામની સંખ્યા કેટલી છે? 7 છે એટલે N ની જગ્યાએ મૂકી દઈશ 7 એના છેદમાં 2 કૌંસમાં 2. A ની કિંમત કેટલી છે? તો કે A ની કિંમત છે X એટલે ત્યાં મૂકી X પ્લસ N ની કિંમત કેટલી છે? 7 છે. 7 ઇનામ જ આપવાના હતા એટલે 7 અને માઇનસ 1 આપ્યું એટલે માઇનસ 1 અને ગુણ્યા D બરાબર માઇનસ 20 આપ્યું છે એટલે માઇનસ 20 લખ્યું. હવે જો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે, આવી રીતનો કાઉન્સ નથી કરતા, ડાયરેક્ટ માઇનસ 20 લખી નાખે. આવો કાઉન્સ કરજો એટલે ખબર પડે કે આ બે વચ્ચે કોઈ પણ પ્રકારની નિશાની નથી એટલે કેની હશે? ગુણાકારની હશે. જો ખાલી આવો કાઉન્સ ના કરો તો આમાંથી માઇનસ 20 કરવાના એવો મતલબ થાય. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો આ પદ છે ને એને હું બરાબર ની આ બાજુ લઈ જાઉં એટલે શું થશે? કે છેદમાં 2 આ બાજુ છેદમાં આ બાજુ જશે તો અંશમાં એટલે કંઈક આવું થશે 700 ગુણ્યા 2. એવી જ રીતના 7 આ બાજુ અંશમાં હતા અથવા તો ગુણાકારમાં હતા, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે ભાંગ્યા કેટલા થાય? 7 બરાબર. અહીંયા શું જોવા મળે છે? કે 2x પ્લસ 7 માંથી 1 જાય તો કેટલા વધે? 6 અને એને ગુણ્યા કેવા આપ્યા છે? માઇનસ 20. આનું આપણે સાદું રૂપ આપીએ બરોબર. તો જો આ 700 છે એને આમ લખી શકે 7 ગુણ્યા 100 અને ગુણ્યા કેટલા આપ્યા છે? 2 અને છેદમાં આવશે 7. જો ડાયરેક્ટ અહીંથી છેદ ઉડાડી નાખશો તો પણ ચાલશે પણ હું અત્યારે ડિટેલમાં કહું છું કે નબળામાં નબળા વિદ્યાર્થીને પણ એકદમ સારી રીતે સમજાઈ જાય. તો બરાબર આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા શું વધે છે? 2x પ્લસ
આપણે જોઈએ તો 6 દુ પેલા તો અહીંયા આપણે નિશાની જોઈએ તો આ પ્લસ આ છે પ્લસ ને આ છે માઇનસ તો પ્લસ માઇનસ કેવા થશે માઇનસ હવે જોઈએ તો 6 દુ કેટલા થાય 12 અને પાછળ 0 હતો એટલે 0 લગાડી દો એટલે કેટલા થાય છે 120 અહીંયા જોઈએ તો 7 અને 7 ઉડી જાય છે એટલે શું વધે છે તો કે 100 ગુણ્યા 2 બરાબર 2x માઇનસ 120 100 ગુણ્યા 2 એટલે કેટલા થશે 200 બરાબર શું થશે તો કે 2x માઇનસ 120 120 આ બાજુ માઇનસ છે આ બાજુ જશે તો પ્લસ એટલે કંઈક આવું થશે 200 પ્લસ 120 બરાબર શું વધે છે 2x તો જો આનો સરવાળો કરી તો 0 પ્લસ 0 એટલે 0 2 અને 0 એટલે કેટલા થશે 2 અને 1 અને 2 એટલે કેટલા થશે 3 તો 320 બરાબર શું થશે 2x 2 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે જોઈએ તો શું થશે તો કે 320 ભાગ્યા 2 બરાબર x બરાબર હવે જો હું ભાગાકાર પણ શીખવાડું છું એકદમ સારી રીતે ધ્યાન આપજો મારે શું કરવાનું છે અહીંયા જે 320 આપ્યા છે એને કેટલા વડે ભાગવાના 2 વડે ભાગવાના છે તો સાદુરૂપ આપીએ તો જોઈએ તો 2 એકુ કેટલા થાય 2 એટલે વૈધા 3 માંથી 2 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 2 જોઈએ તો 6 દુ કેટલા થાય 12 થાય એટલે અહીંયા વૈધો 0 આ 0 છે એને ડાયરેક્ટ આપણે ઉપર ચડાવી દેવાનો થશે એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા જોવા મળે 160 બરાબર x એટલે આપણે કહીશું x બરાબર કેટલા મળે છે 160 બરાબર આ મને કિંમતો જોવા મળી ગઈ તમે a બરાબર કયો કે x બરાબર કયો એમાં મને કેટલા જોવા મળ્યા 160 એટલે જો આને શ્રેણી પ્રમાણે કેવા જાય તો આ મને શું જોવા મળે છે પ્રથમ પદ જોવા મળે છે એટલે આને x બરાબર a બરાબર પણ મારે 360 કેવા હોય તો કહી શકીએ એટલે કે પહેલું પદ મને શું જોવા મળ્યું છે 360 એટલે હું અહીં લખી નાખું ધારો કે a બરાબર કઈ કે x કઈ એના બરાબર 360 જોવા મળ્યા છે આના પ્રમાણે જો આપણે ધારણા કરી હતી ને એ પ્રમાણે 360 જોવા મળે છે એટલે પ્રથમ નંબરના વિદ્યાર્થીને કેટલું ઇનામ મળશે 160 રૂપિયા મળશે તો પ્રથમ નંબરનાને કેટલું ઇનામ મળશે 160 રૂપિયા મળશે હવે પ્રથમ નંબર મને મળી ગયો બીજા નંબર વાળાને શોધવું હોય તો આપણે શું શોધવું પડે a2 શોધવું પડે હવે જો આ પ્રમાણે પણ સાદુરૂપ આપો આમાં x છે ન્યા x ની કિંમત મૂકી દો અને x ની કિંમત 160 છે એમાંથી 20 જાય તો એ પણ સાદુરૂપ આપશું તો સરખો જ જવાબ જોવા મળશે પણ એના કરતા પણ સહેલી રીતે કરવું હોય ને તો આને આપણે a2 કહીએ એટલે કે બીજું પદ શોધીએ છીએ બીજું પદ શોધવું હોય તો એના માટેનું સૂત્ર સાવ સહેલું છે શું છે તો કે a2 બરાબર થાય a + d બરાબર a પ્લસ શું થાય d જેટલાનું પદ હોય ને એના કરતા એક ઓછો d આવે એટલું યાદ રાખવાનું તો જોઈએ તો જો a બરાબર a એટલે કે જે તમને પહેલું પદ મળ્યું પ્રથમ નંબરના વિદ્યાર્થીને ઇનામ મળ્યું એ આપણા માટે પહેલું જ પદ થશે ને એટલે a બરાબર કેટલા મળ્યા છે 160 એટલે ત્યાં મૂકી દો 160 પ્લસ d બરાબર કેટલા છે કે જો અહીંયા જ આપણે શોધ્યા d બરાબર કેટલા હતા -20 હતા એટલે હું અહીંયા મૂકી દઉં છું -20 હવે આનું સાદુરૂપ આપીએ તો શું થશે કે 160 આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ કેટલા વધે છે 20 હવે 160 માંથી 20 બાદ કરીએ તો કેટલા જોવા મળે 140 આ મને કેટલામું પદ મળ્યું બીજું પદ મળ્યું એટલે એનો મતલબ એવો થયો કે બીજા નંબરનો જે વિદ્યાર્થી હશે એને ઇનામ કેટલું મળશે તો કે 140 રૂપિયા મળશે અને પ્રથમ નંબરનાને કેટલું મળતું હતું તો કે 160 રૂપિયા મળતું હતું તેવી જ રીતે હવે આપણે ત્રીજા નંબરના વિદ્યાર્થીનું ઇનામ શોધવું હોય તો a3 શોધવું પડે a3 બરાબર સૂત્ર શું થાય તો કે a + 2d જેટલાનું પદ શોધવું એના કરતા એક ઓછો d આવે છે એ આપણે ખબર જ છે a ની જગ્યાએ તો કિંમત ખબર છે કેટલી છે 160 પ્લસ 2 અને d ની કિંમત આપણે ખબર છે શું મળી હતી -20 એટલે ત્યાં મૂકી દઉં -20 આનું સાદુરૂપ આપીએ તો અહીંયા છે 160 આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ અને જોઈએ તો 2 દુ કેટલા થાય 4 અને પાછળ 0 એટલે માઇનસ કેટલા થશે 40 હવે 160 માંથી 40 બાદ કરીએ તો કેટલા આવે 120 તેવી જ રીતનું હવે આપણે શોધીએ ચોથું પદ એટલે a4 બરાબર સૂત્ર શું થશે તો કે a4 બરાબર સૂત્ર થશે a + 3d બરાબર a ની કિંમત કેટલી આપેલી છે તો કે 160 છે એટલે ત્યાં મૂકી 160 પ્લસ 3 અને d ની કિંમત -20 આપી હતી એટલે -20 મૂકી છે આ જ પ્રકારે સાદુરૂપ આપીએ તો અહીંયા થાય છે 160 આ પ્લસ માઇનસ માઇનસ અને 3 દુ કેટલા થાય 6 અને પાછળ 0 હવે 160 માંથી 60 જાય તો કેટલા મળે 100 એટલે એનો મતલબ એવો થયો કે જે ચોથા નંબર ઉપર વિદ્યાર્થી હશે એને કેટલું ઇનામ મળશે ₹100 મળશે
ત્યારબાદ આપણે પાંચમું પદ શોધીએ તો A5 બરાબર સૂત્ર શું છે કે A પ્લસ 4D. A ની જગ્યાએ કિંમત કેટલી આપી કે 160 પ્લસ 4 અને D ની કિંમત શું છે -20. સાદું રૂપ આપીએ તો અહીંયા છે 160, આ પ્લસ માઇનસ કેવા થાય માઇનસ, 4 દુ થાય 8 અને પાછળ 0, એટલે અહીંયા કેટલા જોવા મળે 80. હવે 160 માંથી 80 બાદ કરીએ તો કેટલા જોવા મળશે, તો 160 માંથી 80 જાય તો કેટલા મળે 80. એટલે એનો મતલબ એવો થયો કે જે પાંચમા નંબર ઉપર જે વિદ્યાર્થી આવશે એને 80 રૂપિયા ઇનામ મળશે. ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર વિદ્યાર્થી આવે એના માટે છઠ્ઠું પદ શોધવું પડે, એટલે A6 બરાબર શું થાય કે A પ્લસ 5D. જો સાદું રૂપ આપીએ તો A ની કિંમત કેટલી આપી 160 પ્લસ 5 અને D ની કિંમત કેટલી હતી 20. સાદું રૂપ આપીએ તો શું થાય આ 160 પ્લસ માઇનસ માઇનસ અને 5 દુ કેટલા થાય 10, એટલે 5 દુ 10 ને પાછળ 0, એટલે મને કેટલા મળ્યા છે 100 મળે છે ને. જો અહીંયા 5 દુ 10 ને પાછળ 0 હતો એ મૂકી દીધો. હવે 160 માંથી 100 જાય તો કેટલા મળશે 60 રૂપિયા. એટલે એનો મતલબ એવો કે છઠ્ઠા નંબર ઉપર જે વિદ્યાર્થી આવશે એને 60 રૂપિયા ઇનામ મળશે. પછી આપણે જોઈએ સાતમા નંબર ઉપર છેલ્લો નંબર એટલે કે સાતમો નંબર A પ્લસ કેટલા થશે 6D થશે. સાદું રૂપ આપીએ તો A બરાબર કિંમત કેટલી છે 160 પ્લસ 6 અને D ની કિંમત છે -20. સાદું રૂપ આપીએ તો આ 160 આ પ્લસ માઇનસ માઇનસ અને 6 દુ કેટલા થાય 12 એટલે 120 થશે. બરાબર, એટલે એનો મતલબ એવો થયો કે 160 માંથી મારે કેટલા બાદ કરવાના છે 120 બાદ કરવાના છે. તો 120 એમાંથી આપણે બાદ કરશું એટલે જવાબ કેટલો જોવા મળે 40 રૂપિયા. એટલે એનો મતલબ એવો થયો કે સાતમા નંબર ઉપર જે વિદ્યાર્થી હશે એને કેટલું ઇનામ મળશે ₹40 મળે છે. તો કંઈક આ પ્રકારે ક્રમશઃ દરેકના ઇનામની રકમો છે એ આપણે અહીંયા મેળવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.